બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાય? હા તારે નઈ આવું હાલો તને પેલા લઈ લઈએ તો તને કીધું કે હાલ તને અહિયાં તો તું ત્યાં ચડી ગઈ રિક્ષામાં. હવે ઉતરતા ન આવડે ચડતા આવડે હાલો. બોલા હાલો આવી ગયા અહીંયા અમે અહીંયા પેલા જય શ્રી કૃષ્ણ લાગી જાય હમણી જાય જય શ્રી કૃષ્ણ કરો પેલા જોય લાગી જાય પપ્પા લાગી જાય ને ને કવાળી નો હાથો ભાંગી ગયો. બાર બર્તન લેવા ગઈ હતી ને ત્યાં કાપતી હતી ને ઓલું ઝાડવું બાયણે હતું તે ભાંગી ગયો. હવે કોદારી કોદીમાં હલવાઈ ગયા તો જો ઓલા કાઢ્યા હવે કોદારી છે કોદારી. હા કોદારી ઝાડવું કાઢતી હતી થળીએથી તો ભાંગી ગયો નહીં ભાંગી ગયું તો હવે પ્રિયલ જોતે પૂછવા આવી નહીં શું પૂછ્યું એવી હાથો હાલ હે આ શું કરો જો હે હાથો હવે બીજો ગોતવાનો છે સૂકો થઈ જાય પછી ન મજા આવે. એક તો નાનકડો હતો તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારને. હા એ તું સાચવીને રાખજે કોઈ નો બરોબર. હમણાં પાછો બીજો હાથો આપણે કાપી આવીએ ને તો જોઈએ પછી પાછું જોહે તો પછી આમ આપણે વાંધો ન આવે લેવા ક્યાંય ન જવો પડે. આપણે ગુંદી ના ને હોય જાડા ગોતવો પડે સાવ સીધો હોય એવો ઝાડકી હોય તે વાકા ચૂકી હોય તો સીધો ફૂકાઈ ગયેલો હોય ને એ જાય નહીં ઘડીકમાં પડે નહીં ને હમણાં જો ગુંદીનો ક્યાંકથી કાઢી આવું પછી ફિટ કરી દઈએ. ટાણે પછી કોદારી પાછી જોતી હોય તો ન મળે. આપણે કોદારી ને પાવડો ને કવાળો ને એ બધી ખપારી ને બધી જોતું જોઈએ બધી પછી ટાણે હાલો તો હું જઈ આવું ને હવે. હા કે તો આવું ને પછી તું મને ફિટ કરી દઈ ને તું મને આમાં ફિટ કરી દઈ ને એને ઓલી નાનકડી કોદારી નથી આવી કે હું નથી કોતતી હતી ને પાણી કાલ વરી ગયો એટલે આજ એમાં ખોટી થવાનું નથી. પછી આવા કામ હોય આજ કાઢી નાખીએ ને. હાલો હવે આપણે ઘડીક ઘરમાં જઈએ હું હંજવાર કાઢી મને કઢવા લાગજો ને ત્યાં રમશું ને તો પપ્પા કામ કરતા આવે ગોતતા આવે હાથો જોતો હોય તારે આય હલો છે ને કેટલા વાગ્યા હોય ખબર નથી પણ કોઈ ખબર જ આજે આખો દી કામ તો આજે સાફ કરવું કરતો આજ મુહૂર્ત આવ્યું માન કેટલા દિવસે કેટલા મહિને કા બારોબાર તા ધોવાતો જ હોય નળી માર દઈએ અંદર નતો ધોયો અંદર પેલા ચોખ્ખો કરી નાખ્યો તરીયો ચોખ્ખો કરી નાખો ઉપર ચડાવી દઉં પછી બહાર થી ધોઈએ બરાબર. આમ તો બહુ હા બાર તો અહીં જો જરાક ચોખ્ખો થઈ ગયો. અંદર એક ડાગો લાગે ડાગો જતો નથી બાકી ચોખ્ખો થઈ ગયો. અહીં જરાક જો પંખીડા ચરકી ગયા ઉપર આપણે હવે ઈ ધોવાનું છે. એનું સ્ટેન્ડ મારું ધોવું જોઈએ છે પાણી અમારું સ્ટેન્ડ પેલા ધોવાઈ જાય. કેવું નિશાન થઈ ગયું ટાંકાનું નહીં ટાંકો હતો ને માથેથી ગોળે ગોળ આપણે સ્ટેન્ડ બનાવ્યું હતું મસ્તીનું ટાંકા માટેનું સ્પેશિયલ આપણે હાથે બનાવ્યું હતું પ્રિયલના પપ્પાએ હાથે કર્યું હતું. મારું બ્રશ લઈ આવું તો કઈ હોય નહીં ચોખ્ખું જ હોય. નીચે રાખીને બહાર થી ધોઈ નાખાય ને વળી ઉપર ચડીને કેમ આ બ્રશ મારો ઉપર ચરકી ગયા ને પંખીડા જરાક
ધોઈ નાખો. અંદર તો ચોખ્ખો થઈ ગયો. અંદર નળી મારીને 2-3 પાણી ધોઈ નાખો. હાલો અમારે હમણાં ઠંડી હે ને તે મીરાને જઈ તડકે બાંધી. હાલો ડોલ ભરતાવી હાલો છે. હા જો મેં અહીં ભર્યા તા ખાલી કર્યો ને. કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે બપોરા કરવા બેસવાનું છે. ધોઈ નાખો પછી જ બેસીએ. કા એકારા થઈ જાય. ચડાઈ દઉં. ઓળખી ગઈ તું પ્રિયલ? હા એ ચશ્મા દેખાડવા રણબેન કે અહીંયા પ્રિયલ તો ચશ્મા દેખાડે પછી પહેલી દી માં પૂજા હે ને જાવું ને રમવા. હાલ બોલાવે પૂજા. હાલ ચડાઈ દઉં. એ તો તું પ્રિયલ ધોઈડી તો આવી હતી હમણાં બોલાવી તો હે કેના ભરોસે ધોઈડી આવી હતી કે પૂજા આવી ને એટલે જો આવી પૂજા જોરી પૂજા આવી હા બોલાવ્યા જો આવી આયા જો આવી જો પૂજા દીદી આવી હે માં કે પાછા આ બાજુ આવશે. માં બોલાવે રાણીબેન ને અંદર આવતા રહ્યો રાણીબેન આ વંડિયા ઉભા જોઈ કે દક્ષાને પૂછી લઉં પેલા કે આવું કે ન આવું દક્ષા કે ન આવું તમારી મરજી જઈ આવું હોય તો છૂટથી દોડે જવાનું. પછી બાંધીતા નહીં ને ના અમે આવ્યા ને તો રાણીબેન કામ પૂરું કરી લીધું જાતા હતા તેમ ઘડીક વાર ઉભી ગયા. ઓલું હરગાવું તો બાકા લ્યાવી તો હરગાવી ને ક્યાં મૂકી દે દીવા હારી મૂકી દઈએ. હોળી તો કરી પણ શિયાળાનું તાપણું ભેગું કર્યું. તાપણું કરવું હોય તો આવી જાવ. કા શિયાળામાં મજા આવે. આવી જાવ કે તાપણું અટાણે તપ લાગે તોય મજા આવે નહીં રાણી? ઠંડી પડે ને અટાણે ઠંડી થાય ત્યાં ગરમ ગરમ અહીંયા ઉભા રહીએ બધી હેકાઈ જાય ને ઠંડી ન લાગે. ઠંડી ન લાગે ને આપણો કચરો બધો સાફ થઈ ગયો. ખેતરમાં સાફ થઈ ગયું બધું. કાલથી પછી પ્લાસ્ટર ના તેલ બધી ચાલુ થાય. આ બાજુ આખી થઈ ગઈ. જો ઢગલો થોડુંક બાકી હે ને કરી લઈએ. હવે જરીક તા લાગ્યો બાકી ઘડીક વાર અમાર હોળી મોર હોળી આવી ગઈ. હોળી આવી ગઈ. પપ્પા દીકરી માં હોયા ગયા ઓલી બાજુ. જરિયા તમને બહુ તા લાગ્યો? બહુ તા લાગ્યો? હું પ્રિયલ કે કેમ ભાગવું એટલે એમ ભાગી ગયા. અમને તો ઠંડી લાગે તો અમે જડે તાપીએ. અમે તાપણું ચાલુ કરતી. તાપણું ચાલુ કરી દીધું. કચરો સાફ થઈ જાય ને બે થઈ જાય ને હવે ઉતરી જાય. ઓલી બાજુ આખું સાફ થઈ ગયું. આ બાજુ છે હવે કોણ ઓલી બાજુ ઘેર કોણ જ સાફ કરવાનો. એ પ્રિયલ ને રમાડાય. પ્રિયલ પણ જાતી નથી એની પાસે ભાગી ગઈ. ચશ્મા પર એને પપ્પા ને વાહ જ નથી મૂકતી. આખો દી ઘડીક ઘડીક મારી પાસે હોય બાકી આખો દી પપ્પા હિચકો ખાવો હિચકો હિચકા ખાઈ માય હિચકા ખાવા ને જો અમે હરગાવી તો નાખ્યું. જો રાણીબેન ઉભા અમે અહીંયા આવી ગયા. અમે અહીંયા વડલા નીચે આવી ગયા. અમે હિચકો કરી લીધો. જો હાલે ચશ્મા પહેરલે પ્રિયલ પછી હિચકા ખા. લાખમાં જો હાલે ચશ્મા પહેરલે પછી હિચકા ખા. એ હું પકડી લઉં. હાલે હાલે પહેરી લે. પ્રિયલ ના હિચકા ને તો હવે આવ્યા. ઓહોય વાહ ઓહ હાલ માં ખોરાક હવે મમ્મી ને બી ખોરામ બેહાડો એમ એકલી ને બેહવું. તો આ પ્રિયલ ના હિચકા તો હવે રમકડા પ્લાસ્ટિક ના હવે આવ્યા. પેલા જમાનામાં આમાં જ જેમ ગાઈડ કરીને આમાં હિચકતા. વડલાની વડવાઈ છે એમાં ગાંઠ મારી લીધી. જો તો લાંબી લાંબી. મારો વજન આવી ગયો પણ તૂટે નહીં. નીચે ગાંઠ મારી દીધી. બે આ બાજુ ને એક બાજુ આ એક ચૂરખો હતો ને આ જાડો
હાલો કોઈને ગદલા નીચે હિંચકા ખાવા હોય તો હિંચકા ખાઈએ તો હિંચકા ખાવા બરકીએ. તું એમ જરીક આઘી હટી ગયા તો હું ફાસ હિંચકું ને. હે ભાગો. આ એકદમ આમ તો અસલ હિંચકો હોય મજા આવે એમ છે. હવા બાજુ આવતી ને ઓ હોય. આ ઓરિજિનલ હિંચકો આપણા દેહની હિંચકો આપણા ઝાડવાનો. પણ તો ઓલા આવી ગયા લોખંડના ને ઘણા બધા આવો દેહની તો કોકને જઈશે જ્યાં વડલા આવ્યા ને વાડીમાં ત્યાં આવી છે. મજા આવે કોઈ આવતા ને થોડા બેહાડ વાળવા દીધા. હા પ્રિયલ રિહાઈ ગઈ. પ્રિયલ રિહાઈ ગઈ કે મને હિંચકા નથી ખવડાવતા. રિહાઈ જા પીયું રિહાઈ જાય એટલે હમણાં હિંચકા ખવડાવે. મારે દેવું તો નથી બેહાડ્યું નોઈ ઓલી પૂજા ને બરકો આ પૂજા હિંચકા ખાવા હોય કોને મારો વારો કહી દે પીયું. તારો વારો છે હવે. હા તે કે હાલો હવે પીયું હિંચકા ખાય. વાહ મજા આવે. પ્રિયલ મજા આવી. ઓલા હિંચકામાંથી ઉતરતી નથી હવે આમાં હું થાય ઉતરવું મજા આવે. હા ફરે પાછી. તો જો ઓલી બાજુ કચરો તો હરગાવવાનો તો એ હરગાવાઈ ગયો. હવે છે ને આપણે વડલા નીચે એક ક્યારો ઓલાનો કર્યો હતો ને વાઢિયાખડનો. અહીંયા આ વખતે પાછું ખડ રાખ્યો ને 2 થળિયા જો હતા અહીંયા વાવેલા તે અટાણે કાઢ લીધા ને આપણે આના ભેગા છે ને ક્યાંક ક્યાંક પારવા છે ને છોડવા ત્યાં દક્ષાને કહું કે થળિયા અહીંયાથી કાઢી લે તે કાઢીને લઈ આવીને જોઈ હવે છૂટા પાડે ને ભેગા ભેગા હે ને મોટા મોટા હોય ને એને થોડા થોડા છૂટા કરી નાખીએ. એક હોય તો હાલે. આ મોલક બધો ભેગા હે આને થોડાક નોખા કરી નાખીએ ને પછી આ વાવી દે એટલે લાગી જાય. જે હું આમાં કાલ જ પાણી વાર્યું હતું ભીનું ભીનું હે ને તે અટાણે આવી એમાં મૂકી નાખી દઈએ એના ભેગા લાગી જાય ને પારવું હોય અહીંયા ઘાટું થઈ જાય પાછું તો આ વાવી દઈએ. હાલ પીયું ગણ છે. હાલ પીયું ગણ પહેલેથી ગણ પહેલેથી 1 2 3 4 પછી 5 પછી 6 7 8 9 10 આવડી ગયું. આ મુકતું પહેલેથી ગણ હાલ 1 2 3 4 પછી 5 6 7 8 9 10 પ્રિયલ 2 વાર પૂરેપૂરા કરી લીધા હો 1 થી 10 આવડી ગયું. પ્રિયલ જીતી ગઈ.